દેવશયની એકાદશી કહેવાય છે કે ભગવાન 4 મહિના સૂઈ જાય છે. એની પાછળની એક ઐતિહાસિક વાત હું કહીશ. કહેવાય છે કે વિષ્ણુ ભગવાન વામન અવતારમાં બલિ રાજા પાસે 3 પગલા જમીન માંગી. 2 જ પગલામાં 3 લોક લીધા પછી ત્રીજું પગલું ક્યાં મૂકવું? ત્યારે બલિ રાજાએ પોતાનું માથું નમાવી કહ્યું, પ્રભુ અહીંયા મૂકો. અને ભગવાન ખુશ થાય છે. વરદાન માંગવા કહ્યું. ત્યારે બલિ રાજા કહે છે, મારા ઘરના દરવાજે બસ ઉભા રહો. લક્ષ્મીજીને ચિંતા થઈ અને આવ્યા તરત બલિ રાજા પાસે. બલિ રાજાને ભાઈ બનાવી અને કીધું, ભગવાનને રાહત આપો. અને એટલે જ બલિ રાજાએ 4 મહિના ભગવાનને પાતાળ લોકમાં મોકલ્યા. અને કહેવાય છે કે એટલે જ પ્રભુ 4 મહિના યોગ નિદ્રામાં પાતાળ લોકમાં રહે છે. 4 મહિના જપ, તપ, ધ્યાન અને ભજન કીર્તન કરવાથી પ્રભુને આપણે મન ચાહે ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.